આમાં 12 મિનિટ વાર છે ને આ વરસાદ એટલો ગેલચો છે ને હું બહાર નીકળું ત્યારે જ પડે. અરે ટેડી તો ઝાપટા હોય ને ઝાપટા જાય ને સામે તો વાદળ બની ગયા છે વરસાદના. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. ગુડ મોર્નિંગ ની ગુડ ઇવનિંગ. તો ભાઈ આજે નોકરી પરથી આવ્યો, વરસાદ બહુ હતો તો જોબ પરથી વહેલી રજા આપી દીધી. સુરતમાં છે ને બહુ પાણી ભરાઈ ગયા છે એટલે અત્યારે મહેરબાની કરીને કોઈ સુરત જવું નહીં. તારીખ 7/7/2026 સોરી, આ થોડુંક બોલાઈ જાય ભાઈ એટલે થોડુંક સમજી લેજો. આ તારીખ ને કાલે બી ફૂલ આગાહી છે ભાઈ, એટલે મહેરબાની કરીને ઘરની બહાર નીકળવું નહીં ને છોકરા લોકોની બી સ્કૂલની છુટ્ટી જ છે, સમજી જાઓ. તો અમને બી રજા આપી દીધી. હું તો જેમ તેમ સ્કૂલે આપણે જોબ પરથી ઘેરે આવ્યો. વરસાદનું વાતાવરણ હજુ છે ને આ દેવું ભજીયા ને ચાય ને વરસાદનો માહોલ ને અમે જોઈએ છે સૌરભ જોશી. મેં આ મમ્મી ને ચીની છે તે સ્પ્રાઇટ પીવે છે. વચ્ચે હાથ નહીં માર દેવું, બહુ માણું તને હવે વિડીયો ચાલે તો. ને આ મમ્મી ને ચીની સ્પ્રાઇટ પીવે છે ને આ ચાલે છે સામે સૌરભ જોશી. ભાઈ આ માણસે 10 વર્ષ સતત મહેનત કરીને આજે ખુદનો બંગલો, ખુદની ગાડી, ખુદનો પ્લોટ, ખુદનો ઘર ને બધું અંદર ઘરમાં જ રમે ગેમ એવું બધું બ્લોગ બનાવીને પૈસા કમાયો. તો આપણે કેમ નહીં કમાયા દૂધ? આપણે બી ચાલુ જ કરી દીધું છે. આજે નહીં 2, 3, 4 વર્ષે બી નંબર તો લાગે ને આપણો. શું કહી દેવું, આપણો નંબર લાગે કે નહીં? હા બોલે ચીની, આપણે ઘર કેવો બનાવવાના? કેવો? કેના જેવો? કુંડાલીના ઘર જેવો ઘર બનાવો ને આપણે બી દેવો હે ને. એના માટે આપણે વિડીયો બનાવવો ને દિલ્હી ટીવીમાં લાગી જાય. હલખો નાખ ને બોલ. ચાલ ઊભી રહે, પાછી ઊભી રહે, પછાડી જાય જરાક. બસ ચાલ દેવું બોલ નાખ. ધીરે તો નાખે છે, એની રમાતો નથી તો શું કરીએ બોલ. જો હવે કેવો રમે છે દેવું, ટીપે નાખ ને ધીરે ધીરે. હા બરાબર છે. આંટી રમાતો નથી ચીનીથી. હા ઓ એમાં લાગે એટલે ધીરે નાખ દેવું. પણ ગાઈસ આ લોકોનો બેનો ક્રિકેટનો ગ્રાઉન્ડ બનાવી દીધું છે. જો પેલા લોકો ત્યાં ફૂટબોલ રમે છે ને આ લોકો અંદર ક્રિકેટ રમે છે. શું કે ના બાકી છે એ ટીવીમાં નહીં લાગી જાય જોજે દેવું. તને બહુ મારા ટીવીમાં લાગે. ગાઈસ આપણે 360 ચેલેન્જ પડે ને 365 એટલે પછી આપણે યુટ્યુબ પર દેવું આપી દે. એટલે આ બેના દિલ્હીના નાટક આ ચીની મોબાઈલ મચેડી તો હેલાની પ્રોબ્લેમ ને એલો મચેડે તો ચીનીને પ્રોબ્લેમ. આની બહુ મગજ મારી થી બાવલી. ગાઈઝ આપણા 365 ડે ચેલેન્જ ઇન્સ્ટાગ્રામ પર પટે ને એટલે આપણે યુટ્યુબ પર ચેલેન્જ આપવાના છે. પહેલે છે ને પહેલે 7 દિવસ, પછી 20 દિવસ એવરીડે વિડીયો બ્લોગ નાખવાના આપણે 12, 10, 15 મિનિટના. પણ પહેલાં આનામાં ગ્રો જોઈએ આ 365 પર નહીં મળે ને તો બી આપણે લાયકા જ રાખવાના છે. કારણ કે મિસ્ટર બીસ્ટ, સૌરભ જોશી, ગેમર એટલે ગેમિંગ ફ્લીટ, પછી છે ને ટેકનો ગેમર, પછી એલ્વિસ યાદવ, કેરી મિનાટી, જટ પ્રભજોત, આ બધા છે ને 10 વર્ષ તો મિનિમમ એ લોકોએ યુટ્યુબને આપ્યું છે તો એ લોકોને ગ્રો મળ્યું છે. તો આપણે બી છે ને એવી રીતના ટાઈમ આપવું જ પડશે ભાઈ. ને આ બેના અવાજના કારણે મારાથી બ્લોગ બનતું નથી. તો ગાઈસ હવે પપ્પા છે ને દૂધ દોવા ગયો છે ગાયને. દૂધ દોઈને આવે એટલે છે ને 6 વાગે ગાયને દૂધ ભરવા જવું પડે ગામના પાદર ડેરીમાં. એકચ્યુઅલી વિડીયો તો નહીં બનાવાય ડેરીમાં, પણ જ્યાં સુધી ગયા ને ત્યાં સુધી તમારે બતાવવાના. વાતાવરણ એટલો ભયંકર છે ને કે ગમે ત્યારે 2 મિનિટ બી તમે બહાર નીકળે એટલે વરસાદ ગમે ત્યારે પડે. અને વરસાદ મારો 36નો આંકડો છે. હું બહાર નીકળું એટલે વરસાદ પડવાનો છે ને પડવાનો જ છે એટલું મને ખબર છે. ગાઈસ આપણે છે ને સૌરભ જોશીનો ડેલી એવરીડે વિડીયો જોઈએ. પહેલાં હું જટ પ્રભજોતના જોતો હતો, બસ જટ પ્રભજોતના બી જોઉં છું, પણ હું ડેલી રૂટીનના વિડીયો બનાવું એટલે છે ને આપણે સૌરભ જોશીને આ પપ્પા આવી ગયો છે ગાય જોઈને. હવે આપણે જોઈએ મિસ્ટર બીસ્ટના વિડીયો પર. પપ્પાના પહેલાં દૂધ ભરી આવીએ
તમને હું કીધું હતું કે હું બહાર નીકળું એટલે વરસાદ નહીં પડે એવું બને જ નહીં. જઈ ચાલુ થઈ ગયો ને આ દૂધ ભરવા જવાનું છે 6 ઘંટા એમ છે ને વાગ્યા કેટલા પપ્પા 6 માં કેટલી વાર આ પપ્પા ગયા ચાલ એમ કે વરસાદમાં દૂધ બહુ ઓછો થઈ ગયો છે ગાઈસ નજર લાગી ગઈ છે આ મારા હેલ્મેટ ને છેડા કરે છે ઓકે કઈ વરસાદ પૈડા કરે તો દૂધ બી કાંઠે આવવાની ગાઈસ એક વસ્તુ આપણે નોટિસ કરી રહ્યો મારો કેમેરો ચાલુ થાય ને એટલે પપ્પા છે ને એકદમ શુદ્ધ ગુજરાતી બોલે બાકી અમારા ગામડાની પાસે તમે હમણાં તો ચોકી જાય શું કઈ ગાઈસ આ ટમલી હાટ એને તો હું લેવાનો વિડીયોમાં હરમાયા કરે એટલે એને વિડીયોમાં લેવાની જ નહીં ને આપણે સ્પ્લેન્ડર લઈને ગઈએ આ ગાઈસ આ ભાઈ છે ને જ્યાં સુધી સરપંચમાં નહીં આવે ને ત્યાં સુધી આ ચપ્પલ નહીં પહેરે આ જલાભાઈ એકદમ ખતરનાક માણસ છે એકદમ ગામ પ્રત્યે એકદમ વધારે લાગણી છે ને કામનું સારું જ કરે છે ભાઈ ભલે સરપંચમાં નથી તો બી કામ તો કરે જ છે સમજી અને આ અમારું ગામ આ ડેરી તો ગાઈસ અમે દૂધ ભરીને આવ્યા ને પછી જો આ દેવું છે ને આ દેવુંના સ્ટમ્પ આ સ્ટમ્પ ને દેવું કરે હવે બોલિંગ જસપ્રીત બુમરાહ કર વગાડતો નહીં મને બરાબર લે કર છૂટી મારે તું છૂટી મારે બોલિંગ કર બોલિંગ હાથ ફેરવ હા 1 2 સ્ટાર્ટ હાથ ફેરવ છૂટી મારે હજુ બી આટલેથી માકો કેટલા વડે હાથ આ બાટલો ગોઠવ બાટલો ગોઠવ ગાઈસ આ જો ચીનીના માથામાં કઈ થયું છે જો આ કેરી ખાડો કઈ આવ્યો પડે બતાવ ને ભાઈ બતાવ ને ચહેરો બતાવ આ કેમેરામાં આ લોકોને બતાવવાનો છે ઉમા ફાડીએ ચાંદલો પડી ગયેલો છે આ તો હે પણ કેરી એવો બહુ ખાઈ ગાઈસ કેરી એવો જોવે એટલે એમ તૂટી જ પડે ગાઈસ અત્યારે છે ને હું એટીએમમાં પૈસા ઉપર જાઉં છું ને આ વાતાવરણ જો વરસાદનું વાતાવરણ એટલે એટીએમમાં પપ્પાને જરૂર છે તો વાપરવાના પૈસા ઉપાડીને આપી દઉં બરાબર ને આ જગ્યાએ આ લોકો છે ને જો ડરા પાણીના ભરાઈ ગયા છે ને આ છીમછીમ પાછું ચાલુ બી થઈ ગયું છે વરસાદ ને આ સામે વાદળ બી આવી ગયા છે જો ગાઈસ આ દેવું છે ને મોહમ્મદ સિરાજની કોપી ગાઈસ દેવું છે ને આ કાર્ડ અંદર નાખીએ જો આ છે ને આ સિલ્વર અંદર જવા દે હા અંદર દબાઈને એમ ઉપર વાળ છે અત્યારે નહીં લેતો ખેંચી લેજે બધા કાલે હા ઉપર એટીએમમાં અત્યારે નહીં કાઢતો એટીએમ કાર્ડ હા ઓકે રસીદ ખેંચી લે ઓકે તું હજુ ભાઈને ભૂલે છે સમજી લેજે 500 પેટ્રોલ નાખીને ભાઈ ગાઈસ ગાડીમાં પેટ્રોલ પડી ગયેલો એટલે પેટ્રોલ આપણે 500 પૂરા દઈને આપણું ઘરનું જ છે પેટ્રોલ કોઈ બી આવીને આ ભાઈને ચહેરો જોઈ લો આ બધા ચહેરો આ બાજુ ચહેરો બતાવ ને આનો કોન્ટેક્ટ કરો ને ફ્રીમાં પૂરાઈ જાઓ ગાઈસ અત્યારે એટીએમમાંથી પૈસા ઉપર લાવ્યા પછી આ દેવું ના જો બિસ્કિટ આ લીધી દેવું આ તારે ખાવું પડે હે બરાબર આ જગ શોપિંગ કરવા આવ્યો દેવું આ બધું ખાલી ખાલી લાગે કાઉન્ટર ભાઈ કેટલા પાણી આજે સ્કૂલે ગયેલો કે નહીં કે બોલે રજા આની રજા ને અમારા નોકરી વાળા નોકરી જ કર્યા કરવાની ગાઈસ આ સ્કૂલ વાળાને સારું જો દેવું બી નાકમાં ડાંગરી કરે તો ગાઈસ આપણે આટલી વસ્તુ લીધી છે જો આ બિસ્કિટ બહાર કાઢ દેવું આ બિસ્કિટ આ કોક આ સ્મૂડ ને આ લસ્સી ને મારો પસ્સી આ 3 વસ્તુ આપણે 4 વસ્તુ લીધી છે દેવું વાળું નથી મારા હાથે છે આ મારી ચીનીની દેવું નહીં ને આમાં મિક્સ આપણે 3 જણા ભાગ્યા શું કે દેવું વરસાદમાં મજા આવે જો વાતાવરણ ગાઈસ અમે તો બિસ્કિટ ને સ્મૂધી ને લસ્સી લાવ્યા ને આ ચીની પીગી ને કેવી લાગી આમાં કીધે આ લોકોને કેવી લાગી આ લોકોને આને કેવું લાગે
નહીં હારી લાગે નહીં હારી લાગી એમ કે ને દેવું તને કેવું લાગે સ્મૂધી મસ્ત લાગે ને આ બિસ્કિટ ખાઈ બી ગયા જોઈ આ લોકો છે ને ખાઈને તો ગમે ત્યાં જ કચરો કરે છો તું એ નાખ્યો મેં નથી નાખ્યો બરાબર હું કાવું કરે તો આ કોને નાખ્યા આ કાગળિયા તું એને કાવું ને તો તું મોટો કે કાવું મોટો શરમાઈ ગયો એકટા જાતે ચોર છે ને પછી ઉપર સીના ચોરી ગાઈસ અમે ગયેલા હતા દેવાના પેટ્રોલ લેવું પડે દીધો પૈસા ઉપર લીધા હવે દીવા બત્તી કરીએ ને દેવું ને ચીની બી છે દેવું બી છે ચીની બંને છે તો દેવું વગાડે છે ડમરું ને હવે આપણે દીવા બત્તી કરીએ ને આપણે માળા ફેરવીએ બરાબર ને દેવું છે તે આપણે મહાદેવનું ગીત વગાડીએ બરાબર માથામાં કેવો લાગલો છે જો ના ગાઈસ અત્યારે હું મોજા એવો બધું અલગ અલગ કરતો હતો તો મારા ઇનર મહિલા હાથના મેચ ના આવે તો દેવું એ પહેરી રહેજો દેવું બધા હાથના મોજા આ માણસ છે ને મારી ટી શર્ટ પહેરે અમારા મોજા પહેરે અમારા બૂટ પહેરે મારી ડીશમાં જમવાનું જમે તો તારી ડીશમાં જમે તો શું વાંધો એટલે ના આ હાથમાં ઇનર તો જો અપા હાથમાં ઇનર તો જો ના ના માથા પર ચાંદલો છે ચીની ચીબાવલીને લોહી તો ભાઈ ટાઈમ થયો છે 9 વાગ્યા હા 8:45 થયા ને આજે જમવામાં છે રાતના કઢી ભાત ગોળપડીનું શાક ને રોટી ના આ બાપાને પાછું ગૂંઠણમાં દુખવા લાગ્યું તો માર્યો છે પટો એક અચ્છા जिसका उसका डाल दो वहाँ पे એ રવાની ને એટલે પાણી પટો એટલે વિડીયોમાં શું સારું લાગ્યું શું ખરાબ લાગ્યું તો કમેન્ટ કર્યું જોડે બરાબર ને અત્યારે લગી તમે સબસ્ક્રાઇબ નથી કર્યો તો સબસ્ક્રાઇબ કરવાના ભૂલતા નહીં તો મળીએ નવા વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો ઓકે બાય